હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો અત્યારે વાગ્યા છે 5:30 અને હું ફ્રી થઈ ગઈ છું. તો મેં કીધું લાવો થોડુંક વ્લોગ શૂટ કરું. તો બધાને જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો અત્યારે તો હું ફ્રી થઈ છું. જોઈએ હવે આગળ શું કરી છે. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહો. અને ક્યાંક બહાર જવાનો વિચાર છે. જોઈએ હવે નીકળી એના જેવું છે. ચલો તો જાશું તો કન્ટિન્યુ વ્લોગ કરશું, અધરવાઇઝ પછી. તો ફાઇનલી વાગી ગયા છે 8:30 અને અમે લોકો બનાવી છે મેગી મારા અને ઢીંગો માટે. ઢીંગો એમ કહેશે કે મને ન લેતા, પણ મેં ચલાવો ને લઈ લો. અને પ્રજ્ઞા દીદી એના માટે ચા અને થેપલા બનાવેલા છે. બધાનું અલગ અલગ મેનુ છે. અને જમવાની ઉતાવળ છે, પણ હું વિડીયો મૂકું ત્યારે આમ મોઢામાં ચમચે નાખે જો લાર પડે છે. યાગી જાય ચામાં જ અમે એટલા મશગુલ થઈ ગયા હોય ને કે ચા ઉભરાઈ જાય તોય દેખાય. ના હવે તારે જેવા નથી. રોજ બંધ ના કરે મારી સવારમાં એક જ ટાઈમ બાકી ચા હું કે તમારે જેમ નથી તે સાંજે રાતે લે ટીંગાને કઈ સમજાવ તો. અલે આ રાત હાલતા કેતા હોય ઈ તો ક્યારેક જ હોય, જ્યારે ક્યારેક હમણાં 2-3 દી પહેલા ચા ને ગાંઠિયા હોય, ચા ને થેપલા, ટૂંકમાં ચા હાલે ને એવી વસ્તુ હોય ને તો અમે ચા પીવી. બાકી દરરોજ ન હોય. દરરોજ તો અમારે આવું જ હોય જમવાનું. અમે ભાઈરી છે ચા. હા, અને રોજ તું કેટલી પીવસ? થોડી કરીને રોજ જોઉં ત્યાં તપેલી તો આખી બનાવીને પી જસ. આખી ક્યાં થઈને હોય મારો ચા હોય. પણ એમ નહીં, તારો ચા પીવાનો વારો જ ન હોય તો જ્યુસ જ એટલા પી જાય. 300 રૂપિયાનું તો ફ્રૂટ ખાઈ જશ રોજનું. તો સારું ને, ચા કરતા સારી. પણ શું સારું, એવું કઈ ન હોય. ખર્ચો કેટલો કરાવો શીખજો ને. સારું કે ખરાબ ખર્ચા સામું જો થોડુંક. બોલ આમ બોલ. કાંઈ બોલો, એ તો શરીર માટે સારું. મારા આમ લોહી ઓછું છે ને. પણ તો અત્યારે અમારે લોહી ઓછું કરી નાખે નું તારો વધારે તો ભગવાન દઈ દે ઉપર ક્યાંય ઉપર અડવો દેવાનું તો. કેવું ક્યાં હુઆ? આ ચાવી ક્યાં ને ઓળીને બેઠ્યો. ઘડીક થઈને આમ ફેરવું, ઘડીક થઈને આમ. આજ તો આબરૂ હોય ગઈ ગઈ. હતી ક્યાં તો જાય. શું થયું? હા, આમાં કઈક બેટરીનો ફોલ્ટ છે. હવે છેડા દેવાના હે ખાલી, એવું આપને આવડે ને. એટલે છેડા દેવાળા ભાઈને બોલાવ્યા. એટલે પછી મને વિશે એવું કીધું કે તોય શીખી જાજે છેડા દેતા. રસ્તામાં વાંધો ન હોય, ખબર નહીં હવે કઈક ફોલ્ટ હશે. ચલો તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહો. મારા ભાઈ આવે છે, જેને તમે અવારનવાર બ્લોગમાં જોયા જ જો હશે. અમે તો ક્યારના અહીંયા આ બાજુથી બધા જોયા અમારી સામું. અમે ઉતરી ચડી એમ કરીને કેટલી વાર ગઈ. બધું તો ઠીક. ઢીંગો ને મેં કીધું ને વાંધો ને બોનેટ બંધ કરી દે. તો આમ પકડું તું ધડીંગ દેખાને હાથ જ લઈ લીધું. દોડ દે. મને એમ ખબર ધીમે કે નોખું નો કરી નાખી. પણ તો કર્યું જેવું ધોડ દે. મેં કીધું હાલો ગયું. હવે ચડાવે એવા પેલા એમને નોખું થઈ જાય. એ પછી કેવું લાગે કા ઓલી ખુલ્લી ગાડી લઈને જવાની, ઓલું ગોલમાલમાં આવે ખબર ને, ખાલી ઓલું હેન્ડલ લઈને જાય. હમણાં આપણી થાર આવશે જોજો. એવું ક્યારેક થાય તો એવું અત્યારે તો ભાઈ બોલમાં એકદમ બોલું ને ક્યાં ખાચું થઈ જાય ખબર ને. એ મને કેવું સપનું આવ્યું હતું ખબર, હું કોકનું કંઈક બોલી હતી ને દવાખાનામાં, આપણે ગયા શું હોસ્પિટલ, તો અહીંયા બધા બેઠા હશે ને, તો મેં કીધું જો આ બાપા જવાની તૈયારીમાં છે. તો એ થોડીક વાર રહીને વહી ગયા ને, તો વળી આપણે બધા એને લઈને જતા હતા હો એની અંતિમ સંસ્કારમાં. હું તો રોતી જ હતી બોલો. તો સવારમાં ઉઠીને યાદ આવ્યું મને, હું તો કોઈ નામ નથી રોતો ને અજયના બાપામાં હું રહ્યા રોતી હતી. હા ગઈશ, તમને એક વાત કહું, ઢીંગુને કોઈ દિવસ રોવું ન આવે. ના આવે જ છે, ખોટું બોલે. મને વડાવી ને નીલુ ના ગુજરી ગઈ ત્યારે કોણ રોયું હતું? સાચું હું મને વડાવી ને ત્યારે ઢીંગુ રોય નથી. આમાં એમ જોઈને ક્યારે જશે નિરાત
એમ ઓના જેવું કઈ ગાડી વાળા આયા કરશે કચરા નિકાલે પણ એવું નતું મારે રોવતું પણ શું કહેવાય હા જો આ બધા ખોટા છે હું રોતી જ હતી એમ તો પણ આ કોઈને દેખાણું નહીં મારી ઓલી શું કહેવાય પેન ડ્રાઈવ હું કોક દિવસ લગાવીશ ને તે હું તમને બતાવીશ આ કેવી રોતી હતી ને હું તમને બતાવું અને ડિસ્કો દાંડિયામાં તો ઈ ને વૈસુ કોઈ રેડી થયા હતા મને ઝાંખી પાડી દીધી તમે વિચારો ઓલા કે નથી કેવું રહેવા દે ને વળી વિરોધ થઈ જાય કા હાથે કરીને હલકી કરવી આપણી મને ઝાંખી પાડી દીધી તમે વિચારો એ હું તમને બતાવીશ તમે તમારી રીતે જ કોમેન્ટ કરી દેજો કેવી લાગે નહીં ના કોમેન્ટ નો કરતા ના કરવાની છે એટલે એમાં શું હોય એવા કેવા શું હું વાંધો નહીં કરો મજ કરો ચલો તો આપણી ગાડી આવે એની રાહ જોઈ છે બધું મને તો કેવું થાય ખબર લગનમાં રોવ નું આવે ને એનું તો વાંધો નહીં હાલો સમજા પણ દાંત આવે એનું શું કરવાનું બોલો કોકને વડાય ને તો ઈ દાંત કાઢશે હવે એને જોઈને આપણી દાંત એક દિવસ કે દાંત કાઢવા ઈ કઈ નો સમજાય ઓલા ચેતના લગ્નમાં હતા ને તો હું તો દાંત કાઢતી હતી ને તો ભાભી આવીને મને કે એ ઢીંગુમાં તમારો વાર છે તમે રોમાં તમે રો મેં ના ના તમે તમારું કન્ટિન્યુ રાખો મારા તો દાંત જ કાઢવું નથી રોતી કઈ શું આવું કરે બોલો કોકને શું થાય બિચારાને ઘર એ બધું તો ઠીક ક્યાંક મહેમાન બનીને જાય ને ત્યારે બહુ વાંધો આવે હા ઢીંગો કેમ કરે એ પણ કરવું શું એની સામે તો એમ નથી કરવું ઢીંગો છે ને ગાઈસ તમને એક વાત કહું ઢીંગો પેલા આવડા વાળ રાખતી બાય હાલો અમે છે ને ભરાડ એ તમે કોઈ નતા આવ્યો એ રહેવા દો એક ઝાપટ દઈ તમે નતા આવો હું મામી તો ફોટા બતાવું હા બતાવો બતાવી સાથે હા તો બાય ગાઈસ તો વાગી ગયા છે સવારના 5:15 અને હું નીકળી ગઈ છું ઘરેથી મારે જવાનું છે ભાવનગર અમારે એક મહિનું થઈ ગયું છે તો ત્યાં જવાનું છે તો અત્યારે જાઉં છું મમ્મીના ઘરે ત્યાંથી બધાને લઈને અમે નીકળી છીએ ભાવનગર માટે તો મમ્મીના ઘરે જઈને બધાને બતાવું કોણ કોણ આવે છે શું કાંઈ જવાના છીએ અમે 5 જણા જ તો ચલો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહો આપણે ત્યાં જઈને મળીએ બધાને જોઈ શકો છો ગાઈસ તો અમે જતા હતા જિંજર અને રસ્તામાં એટલું ટ્રાફિક હતું ખબર નહીં ફાટક બંધ હતું તો બહુ જ ટ્રાફિક હતું તો હવે કંટાળો આવતો હતો તો મેં કીધું લાવો થોડો વ્લોગ શૂટ કરી લઉં અને જોઈ શકો છો બહુ મોટી મોટી લાંબી લાઈન હતી પાછળ એટલું બધું હતું ગાડીઓ અને આમાંય કે આ બધા જો દાદા આમ કરી દો બેઠા છે આમ આમ કરો આ એમના ધર્મપત્ની આ બોર ને તમે હુકાવતા આવીશો ને આ તો અમારે સુકવણી થાય ઉનાળામાં બોર આવે ને ઈ આપણે પછી ગામથી બહુ મગાવ્યું અમે એકવાર 2 ભાઈ ગયા હતા 10 કિલો પછી ગામમાં બોરડી છે ને રસ્તામાં ઊભા રહ્યા હતા અમે બોર લેવા માટે આ સાઈડ બોર બહુ વખણાય છે તો કીધું લઈ લઈ અને આ રસ્તો છે એ અમારા ગામ બાજુ જાય અને અમારે એ સાઈડ નથી જવાનું એટલે અમે જાય છીએ આમ તો અત્યારે જો મામા આવી ગયા છે કેટલા ગ્લો કરે છે ઓ માય ગોડ રૂપાળા લાગો આમ જો તો ખરી હારા આવો છો આંખું નહીં તમારું મોઢું ગયા વખતે વ્લોગ સ્ટાર્ટ અત્યારે લાઈટ નથી એક તો મેં કલાકથી આવીને ધારો વેઇટ કરું છું હું સેલિબ્રિટી હું તમને ખબર ક્યાંની યુગાન્ડાની કરી નાખી ને મજાક ચલો તો હવે વ્લોગ હું ગયા વખતે વ્લોગ સ્ટાર્ટ કરતી ત્યારે મામા આવ્યા હતા અને આ વખતે વ્લોગ એન્ડ કરું છું ત્યારે મામા આવ્યા છે તો ચલો મામાનું આવું પાકું મામા વગર તારો લોગ હાલશે નહીં વેમમાં રહેતા ને ખોટા વેમમાં તો તું હો કે હું સેલિબ્રિટી હો એ તો હું મજાક કરતી હોય મને ખબર હું નથી જ તે.
તું હો યુગાન્ડાની સેલિબ્રિટી સાચું કા હમણાં અહીંયા મારવાડી રોડ કોલેજ આગળ ગયો ને અહીંયા ઓલી ખબર હે દાડી હોય કાળી કાળી એ મને કે તમારે પાણી બાદ હોય કે હારા બ્લોગ બનાવે એ ઇંગ્લિશમાં કીધું પણ હું સમજો નહીં તો તમે વિચારો મારા વ્લોગ કેમ સમજી શકીએ છે એને ગુજરાતી આવડતું હતું તો એને તમારી અમે ઇંગ્લિશ કેમ બોલી પણ એને એમ કે મને ઇંગ્લિશ આવડે એને એ નથી ખબર કે મને ઇંગ્લિશ નથી આવડતું ચલો તો આવું બધું છે તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહો ને આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ મળીએ કાલે કોઈ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી રામ હરે કૃષ્ણ